સાથે જોડાય નિશાંતભાઈ, અમારા અમદાવાદમાં તો કળીચૂનો લાગવા લાગ્યો, ડામર મેકઅપ થવા લાગ્યો. તમારા વડોદરાના ખાડા અમે જોઈ લીધા. હવે હરીફાઈ લગાવીએ. જો તમારું બને ને એ પહેલાં અમારા અમદાવાદનું તોડીને બતાવશે. રોનકભાઈ, મને તો ખુશી તમારા ટાઇટલથી છે કે રોડનું રીકાર્પેટિંગ અને મેકઅપ, અને હું તરસી ગયો છું કે તમારા શોમાં એવો શબ્દ ક્યારે સંભળાશે કે કોઈ પણ પર્ટિક્યુલર જિલ્લામાં ગુજરાતમાં સરસ મજાનું રોડનું રીસર્ફેસિંગ થયું અથવા તો સરસ મજાનું રીકન્સ્ટ્રક્શન થયું. આપણને એ જ શબ્દો સમજાય છે કે બનેલો રોડ છે, થોડા ખાડા પડી ગયા એટલે એની ઉપર સરસ મજાનું કાર્પેટિંગ થઈ જાય. તમે જો કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે બોલ્યા હતા કે ગુજરાતનું મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ છે, અને અત્યારે દાદાની સરકારમાં માર્ગ અને મકાન વિભાગ એ ગુજરાતના એક ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે. એનું કારણ હું તમને એક 8 સેકન્ડના વિડીયોથી બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો રોનકભાઈ કે આ સામાન્ય દહીં જે મધ્યમ વર્ગ અને ગરીબ ખાતો હોય, અને આ ચમચી, આ જેટલી સ્પીડમાં આ દહીં બહાર નીકળે છે ને એનાથી પણ વધારે પાવરફુલ સ્પીડમાં ગુજરાતના રસ્તાઓનો જે આ રોડ રીકાર્પેટિંગ થાય છે ને નીકળે છે રોનકભાઈ. અને આ કોઈ દૂરના ગામડાનો કે કોઈ આદિવાસી બેલ્ટમાં કે કોઈ મનરેગા દ્વારા બનેલો રોડ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલો અટલાદરાનો રોડ છે. 6 દિવસ પહેલા રોડની હાલત આપે જોઈ. વિચારવા જેવી બાબત કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ભાવનગર પાસેના રોડના ખાડાનો અનુભવ એમને જાતે કરવો પડ્યો, એમના કાફલાને જાતે કરવો પડ્યો. તો એવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું કે જ્યારે દેશના રોડ વિભાગના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ એવું બોલતા હોય કે 2024ના એન્ડ સુધીમાં તો અમેરિકાને આંકી જાય એવા રોડ બની ગયા હશે. પ્રધાનમંત્રી સાહેબ પોતે સંસદમાં બોલ્યા હોય કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ બનાવીએ છીએ. સાચી વાત છે, પરંતુ સાહેબ પહેલાં સામાન્ય રોડ આપી દો. તમે રીકાર્પેટિંગના નામે કોન્ટ્રાક્ટરને પૈસા આપો છો. પ્રોબ્લેમ એ છે કે અરવિંદભાઈ લાદાનીએ માર્કેટિંગ કરવા માટે જે સરસ મજાની રીલ એમને એમના સોશિયલ મીડિયા પર મૂકી અને ક્રિટિક્સનો સામનો કરવો પડ્યો. હું આવા અરવિંદ લાદાની જેવા ભાજપના તમામ નેતાઓને કહું છું કે મોગીદાટ એસયુવીમાંથી જે મધ્યમ વર્ગ અલ્ટો વાપરે છે ને સાહેબ, એ અલ્ટો લઈને જુનાગઢ અને પોરબંદરના રોડ ઉપર જાઓ, ડ્રાઇવિંગ કરો અથવા ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ કરાવો અને ત્યાંની રીલ ઉતારીને જો તમે મૂકી આપો અમને સોશિયલ મીડિયામાં તો અમે તમને સેલ્યુટ કરી, અમે તમને માની લઈએ કે ના, તમે ખરેખર સ્પેસ ટેકનોલોજીના પાવરફુલ રોડ તમે ગુજરાતની જનતાને આપ્યા છે. પણ એવું શક્ય નથી. તમે જો કે દાદા બોલ્યા, મુખ્યમંત્રી શ્રી બોલે છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમારે હવે રોડનું આપણે ક્વોલિટી વર્ક જોઈશે, અકાઉન્ટેબિલિટી જોઈશે, અને જે ગુનેગારો છે અથવા તો જે આવા મરતિયાઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, જે ભ્રષ્ટાચાર કરે છે એના પર એક્શન લેવાશે. એટલે જાતે જ એમને સ્વીકાર્યું ને કે 30 વર્ષથી નથી થઈ રહ્યું. 30 વર્ષથી તમે જો કે એક કોન્ટ્રાક્ટરને પોરબંદરમાં સસ્પેન્ડ કરે રોનકભાઈ, અને એ જ કોન્ટ્રાક્ટર એના પરિવારવાળાના નામ ઉપર કંપની ઊભી કરીને અમદાવાદમાં રોડ બનાવતો હોય. એટલે આ સિલસિલો તો ચાલુ જ રહેવાનો છે. આ સિલસિલો ત્યારે પતશે જ્યારે ગામથી લઈને ગાંધીનગર સુધીની જે આખી સપ્લાય ચેઇન છે ભ્રષ્ટાચારની એ નહીં તૂટે. અને આ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ નથી કરવા સાહેબ, એમને ટર્મિનેટ ચાલુ કરો, સસ્પેન્ડ નથી કરવા. ગુજરાત પાસે સ્કિલ છે. તમે એવું ના વિચારશો ગુજરાત પાસે સ્કિલ નથી. ગુજરાત પાસે ઘણા સારા એન્જિનિયર્સ છે કે જે તમને ઓછા ખર્ચામાં સારા એવા રોડ મજબૂતાઈ 3-5 વર્ષની ગેરંટી વાળા આપી શકશે. એટલે વિષય ખાલી અકાઉન્ટેબિલિટીનો આવે છે અને સરકારની નીતિ ઉપર આવી રહ્યો છે. દેવાંશુભાઈ, આપની પાસેથી જાણું છે, અમારા ટાઇટલવાળા મુદ્દા ઉપર જ આવું નિશાંત.